ગાંધીનગરના અડાલજમાં ડિમોલિશન કરવામાં આવ્યું। અડાલજ હાઈવેની આસપાસ દબાણો તોડી પાડવામાં આવ્યા। રોડ પાસેનું કમર્શિયલ બાંધકામ તોડી પાડવામાં આવ્યું। તો જે પણ ગેરકાયદેસર બાંધકામ ઊભા કરી દેવામાં આવ્યા હતા અડાલજમાં, તેના પર બુલડોઝર ફર્યું। હાઈવેની આસપાસ રહેલા દબાણો તોડી પાડવામાં આવ્યા। રસ્તાને અડીને આવેલા કમર્શિયલ બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યા। 30 કરતાં વધારે આવા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યું છે। રોડ પાસેનું કમર્શિયલ બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું। 30 કરતાં વધારે દુકાનો હોય, મકાનો હોય, જે પણ બાંધકામ બનાવવામાં આવ્યા હતા, ગેરકાયદેસર ખડકી દેવામાં આવ્યા હતા, તેને તોડી પાડવામાં આવ્યા છે। તેના પર બુલડોઝર ફરી વળ્યું છે। આખા ગુજરાતમાં આવી અલગ અલગ જગ્યાએ કામગીરી ચાલી રહી છે અને એમાં ગાંધીનગર અડાલજમાં પણ થઈ। શરૂ કરવામાં આવી છે, જ્યારે ગાંધીનગરના અડાલજ પાસે પણ દબાણો દૂર કરવાની કામગીરી વહેલી સવારથી હાથ ધરવામાં આવી છે। હાઈવે આની આસપાસ આવેલા દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે। રોડને અડીને આવેલા કોમર્શિયલ બાંધકામો છે તે હાલ વહેલી સવારથી તોડવાની તૈયારીઓ દાખવવામાં આવી હતી અને તમામ તૈયારીઓને આજે તમામ જે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે, તો જે ગેરકાયદેસર દરગાહ હતી તેને પણ તોડી પાડવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે અમુક સંવેદનશીલ વિસ્તાર હોય કે પછી વારંવાર જે તંત્રની ટીમ ઉપર પણ હુમલા થતા હોય છે, તેને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।